રાજકોટમાં વીટીવી ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી। એફઆરસીના ચેરમેનની ખાલી પડેલી જગ્યાનો પ્રસારિત કરાયો હતો અહેવાલ। 5 મહિનાથી ખાલી પડેલી જગ્યા પર ચેરમેનની નિમણૂક કરાઈ। સૌરાષ્ટ્ર ઝોન એફઆરસી કમિટીના ચેરમેન પદે નરેન્દ્ર પીછવાની નિમણૂક કરવામાં આવી છે। તાપીના રિટાયર્ડ પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ બન્યા નવા ચેરમેન। 650 શાળાની ફી નક્કી કરવાની કામગીરી આગળ વધશે। શાળાઓમાં બેફામ ફી વધારો થઈ રહ્યો છે। બીજી તરફ તેને રેગ્યુલાઇઝ અને કંટ્રોલ કરવા માટે ફી નિયમન સમિતિની નિમણૂક કરવામાં આવી છે। પરંતુ આ દ્રશ્યો છે અત્યારે 11 જિલ્લાની જેમના ઉપર જવાબદારી છે તે ફી નિયમન સમિતિની ઝોન ઓફિસ ખાતે અત્યારે અમે પહોંચ્યા છીએ ને ત્યાં હું આપને દ્રશ્યો દેખાડી રહ્યું છું કે જે અધિકારીઓ છે તે હાજર નથી, કારણ કે કોઈ અધિકારીઓ અહીંયા હાજર નથી। ખાલી ખમ ઓફિસો પડી છે, કોઈ જવાબ દેવા આવતો નથી। જો વાલીઓ ફરિયાદ કરવા માટે આવે તો કોણ જવાબદાર, તેને લઈને આ દ્રશ્યો છે કે જે ફી નિર્ધારણની જે કમિટી આવેલી છે તેમની અંદર જે ચેમ્બરો આવે છે તે હું આપને દ્રશ્યો દેખાડવા માંગીશ કે આ પંખાઓ તો ચાલુ છે પરંતુ કોઈ અધિકારીઓ છે નહીં, કારણ કે આ અધિકારીઓની નિમણૂક પણ ક્યાંક બાકી હતી। તો જે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે તે અધિકારીઓ અહીંયા જોવા મળતા નથી। આ દ્રશ્યો છે રાજકોટની ફી નિયમન સમિતિની ચેમ્બરની। જ્યારે લોકોને ફીનો પ્રશ્ન ઉઠે ત્યારે તેઓ કોની પાસે જાય તે મોટો સવાલ ઉઠી રહ્યો છે। ત્યારે હું આપને આ દ્રશ્યો દેખાડી રહ્યું છું કે ફી નિયમન કમિટીની જે ઓફિસ આવેલી છે ત્યાં પણ એક પણ અધિકારીઓ છે તે હાજર જોવા મળતા નથી। ખાસ આ દ્રશ્યો છે કે જેના ફી રેગ્યુલેશન અને નિયમનની જે કમિટી બનાવવામાં આવી છે તે કમિટી શું કામગીરી કરી રહી છે તેને લઈને સવાલો ઉઠતા હોય છે વારંવાર, પરંતુ અહીંયા કોઈ અધિકારીઓ જ આવતા નથી તો વાલીઓ કોને ફરિયાદ કરવા માટે આવે, તેને લઈને અનેક સવાલો છે તે ઉઠી રહ્યા છે। આ સીધા હું આપને દ્રશ્યો દેખાડી રહ્યો છું કે જે આ રાજકોટના સીધા જે દ્રશ્યો છે કે જે અહીંયા જે કાર્યભાર સંભાળે છે તેમની સાથે વાત કરીશ કે તેઓ સાથે સીધા વાત કરશું કે